હાર્દિકભાઈ, જન આક્રોશ રેલી આજે નડિયાદ પહોંચી છે, શું કહેશો? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાના બીજા ચરણમાં ખેડા જિલ્લામાં આજે નડિયાદમાં જ્યારે પધારી રહી છે, ત્યારે ગુજરાતની સાથે સાથે મારા નડિયાદના લોકલ પ્રશ્નોનું પર નિરાકરણ થાય તે ખૂબ જરૂરી છે. નડિયાદમાં છેલ્લા 35 વર્ષથી એક સત્તા શાસનને કારણે ખૂબ ભ્રષ્ટાચાર વધી ગયો છે. પ્રજાના કામ થતા નથી. આજે જ્યારે નડિયાદ અને આણંદ બંને અલગ થયું, પરંતુ આજે મારું નડિયાદ આણંદ કરતા 100% પાછળ રહી ગયું છે. આમાં નેતાની ખામી ગણો કે વધુ પડતું ભ્રષ્ટાચાર કરો, વધુ પડતો ભ્રષ્ટાચાર ગણો, જેને કારણે મારું નડિયાદ અત્યારે દારૂ ખૂબ વેચાઈ રહ્યું છે. લોકો જુગારના બંધારણી થઈ ગયા છે. નડિયાદની અંદર ડ્રગ્સ ખુલ્લેઆમ મળી રહ્યા છે. બેરોજગારી ખૂબ વધી ગઈ છે. રોડ રસ્તા તૂટેલા જોવા મળે છે. દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર 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 એટલો મોટો કીડો થઈ ગયો છે કે જે મારા નડિયાદને આગળ આવવા દેતું નથી. આ લોકલ મુદ્દાને લઈને, માત્ર મારા નડિયાદના મુદ્દાને લઈને આજે જન આક્રોશ રેલીમાં અમે નડિયાદની અંદર રેલી સ્વરૂપે ફરવાના છે. અહીંથી રામા પીરના મંદિરે જઈશું. ત્યાં તેમના નડિયાદની અંદર પ્રવેશતા દર્શન કરી અને સરદાર પટેલ પ્રતિમા ફુલહાર કરી સરદાર સાહેબના ઘરે અને ત્યાંથી સંતરામ મંદિરે જઈ અને રેલી પૂર્ણ કરીશું. જય મહારાજ.